તો જૂનાગઢમાં પણ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જ્યાં ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી। નરસિંહ મહેતા સરોવરથી શરૂ થયેલી આ યાત્રામાં અબાલવૃદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં જોડાતા સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું। જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ તિરંગા યાત્રાનો પ્રારંભ નરસિંહ મહેતા સરોવર ખાતેથી થયો હતો। ત્યારબાદ યાત્રા આઝાદ ચોક, રાણાવાવ ચોક, ડોક્ટર આંબેડકર ચોક, કાળવા ચોક થઈને જીમખાના સરદાર ચોક સુધી પહોંચી હતી। યાત્રા દરમિયાન હાથમાં તિરંગો લઈને જોડાયેલા નાગરિકોના ઉત્સાહથી સમગ્ર માર્ગ દેશભક્તિના માહોલથી ગુંજી ઉઠ્યો। स्वतंत्रता दिवसના પૂર્વ તૈયારીના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂનાગઢ જિલ્લા પ્રશાસન તરફથી હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રા નરસિંહ મહેતા તલાવથી શરૂ થઈને સરદાર ચોક સુધી ચાલી અને એમાં મોટી સંખ્યામાં શહેરજનો, વિદ્યાર્થીઓ, શાળા, સ્કૂલ, કોલેજીસના વિદ્યાર્થીઓ, પીટીસી કોલેજના વિદ્યાર્થીઓ અને સમાજના અલગ અલગ ગ્રુપના લોકો જોડાયા અને મોટી સંખ્યામાં લગભગ 5000થી વધારે લોકો એમાં જોડાયા। હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવી। જિલ્લા કક્ષાનો કાર્યક્રમ 15 ઓગસ્ટનું કાલના દિવસે માળિયા હટીનામાં છે। જિલ્લા પ્રશાસન વતી હું આ બધાને ખૂબ ખૂબ આમંત્રણ આપું છું।